હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાની સાથે આપણે જવાનું હતું દ્વારકા. તો ગઈ વખતની જેમ આ વખતે તે અલગ અલગ જગ્યાએથી બધા ભાઈઓ ભેગા થવાના હતા. હું નડિયાદથી, કાનભા આણંદથી, રાજભા સાયલાથી, ને પછી આપણા પદુભાઈ એ સાયલાથી, અને પછી આપણા પાંચમા ભાઈ જે ઓલા શિયાળીયા આપણા ગોપાલભાઈ એ રાજકોટથી અલગ અલગથી જવાના હતા. એટલે આપણે પહોંચી ગયા સાયલા જઈને સીપ મેલ દીધી ને ત્યાંથી ઉઠાવ્યો આપણે રાજભાનો બલેનો. તો સમયે આપણામાં પરિવર્તન લાવવું જરૂરી છે ભાઈઓ, નહીતર આપણી પાસે શીખેલા જ આપણને શીખવાડી જશે. એટલે સાયલાથી બલેનો મૂક્યો ઢીલો છે, આપણે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? ચોટીલા ભેગો થઈ ગયો અમને સુડલો. જો આપણે પછી સુડલા ભાઈ ભેગા થઈ ગયા. ભેગા થઈને ઘણા ચા પાણી કરવાનો હતો. એટલે આપણે રકાબી ભરી લીધી. ગરમા ગરમ, બહુ ગરમ હતું. ચા બા પી લીધી. પીને પછી ઉઠાવી આપણે રાજકોટ. ગાડી મૂકી ઢીલી રાજકોટ સુધી. ભાઈ રાજકોટ પહોંચી ગયા. આપણે ગોપાલભાઈ શિયાળીયા. હવે આગળનું ડ્રાઈવ આપણે ગોપાલભાઈ કરવાના હતા. ડ્રાઈવર તરીકે આવ્યા હતા ગોપાલભાઈ, અને ગોપાલભાઈ લાગી ગયા. ગોપાલભાઈ જોઈને પદુભાઈ આવી ગયા ફોર્મમાં. જો જાયલા નથી રહેતા. આવી મોજ જોઈને આજુબાજુની ગાડી વાળા જોતા હતા કે આ બધા ગાંડા ચાના ભેગા છે. ભાઈ કહેતા જ કે બાજુ વાળા જોતા હતા. ડાન્સ કરીને થાકી રહ્યા એટલે વચ્ચે રાખી દીધી ફરીને ચા પાણી નાસ્તો કરવા. અસલી આનંદની શરૂઆત તો હવે આપણા ગોપાલભાઈ શિયાળિયા કરાવશે. જુઓ અત્યારે 1800 ઠોકી ગયા. હેલો ગાઈસ, અમે ગાડીને તો ખવડાવી દીધું. પછી અમારે આ છોકરા ભેગા થઈ ગયા તો અત્યારે આપણે આવ્યા છીએ લીવો મિડવેમાં. થોડોક નાસ્તો કરી લઈએ ગાઈસ. પછી આપણે દ્વારકાની ડાયરેક્ટ મોગડા લાઈનમાં ઉતરી જવાનું છે. કે હોવાના બેડ છે નહીં આજે, એમ કે અમે ત્યાં રોકાઈ જાય ગાડી નથી, ગોદડાઈ નથી. સંતો મહંતો ભાગી ગયા હતા. વાડીએ મને ભાઈ જો કાટો આવજો તમે ગુગુએ કાટો. ખવડા દો. એમને કરી દીધો નાસ્તો. આપણે ફરીને ઠોકી દીધું ચા. ચા પીને પાછા ઉપડી ગયા પાછા દ્વારકા બાજુ. પાંચ ભેગા હતા ને એક દાદા પછી એ દ્વારકા જ જતા હતા. રસ્તામાં હાથ મારતા હતા. એમને વળે બેહાડ લીધા. બેહાડા ને હાથ કરતા હતા. રાજભા ભાડે ગયા 1 કિલોમીટર આગા જાય ને પાછા દાદાને લેવા જાય. લઈને બેહાડે દાદા અરે આનંદ કરતા કરતા દ્વારકા વાળો રોડ પકડી લીધો. જો દાદાની મોજ. કાકાને બોલો કરો. કાકાને તમારું નામ શું બાપા? 20 વર્ષથી હાલી જાય દુઆ. ઓહ, એ નામ માટે લખણ ખોટો છે. દાદા મોજમાં હતા ને પેલા થોડા ગભરાઈ ગયા, કારણ કે મેં બેહાડા એ રીતના 1 કિલોમીટર પાછા જઈને
પાસે દાદા પાસે જઈને ફૂલ બ્રેક મારીને ગાયકા દરવાજા ઉઘાડીને ગાયકા બધા ઉતરી જાય ને તો દાદાને થોડોક આમ ગભરાઈ એટલે દાદા બેઠા દીના એ એંગલ ઉપરથી તો એવું જ લાગે ગભરાઈ ગયા એટલે દાદા એ વાતો કરતા કરતા મેં નીકળ્યા દ્વારકા બાજુ. દાદા આવ્યા જ નહીં પછી દાદાની ઉંમરના સોંગ ચાલુ કર્યા જો દાદાનું ડોકું હલ્યું ખરું હો. દાદા 20 વર્ષથી પૂનમ કરે છે બોલો. એક વડોદરા જોઈને અમથામતા મોય કે વાહ દાદા વાહ મારી કોડે. રાજકોટ, સાયલા, આણંદ, જામનગર, વડોદરા બધા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ ભેગા કર્યા બધા. બધા વૈન ને ભેગા કર્યા હાઈસી વાળા ભાઈ ભજીયાની વાત હાઈસી. રોમ રોમ ભાઈઓ. દાદા કેમ ગુંડો લાગુ પણ મારી આપણે ધ ગુજરાતી કાન ચેનલ સબસ્ક્રાઇબ કરાવો એવું બોલાવે રાજભાઈ કે સોના હેઠળ શું છે એનો આપણો રાજભાઈ કે દાદા જવાની ની ગીત પેલો બોલ. પદ્યો મુઓ દાદાની ઉંમરે ન જોતું નાવા ગીત વગાડે દાદા કે જુવાનીમાં આપણે બહુ ડિસ્કસ કર્યા હવે તમારે કરવાના. જીવનમાં પૈસા જરૂરી નથી, સારા ખાલી 5 મિત્ર હોય ને એ તમારો રૂપિયો, તમારી તાકાત, તમારી મૂડી, ટોટલ વસ્તુ તમારી 5 ભાઈબંધ સારા હોવા જોઈએ જે તમને આનંદ કરાવી શકે બસ એટલે આપણે જિંદગી સફળ. વાગી ગયા દ્વારકા જે આ છે આપણા ગોમતીજી. એમાં બધાએ સ્નાન સવારમાં મસ્ત રીતે નહીં લીધું અને કપડાં બપડા બદલીને જવાનું હતું આપણા બાપ ઠાકરના દર્શન કરવા. એટલે બધા ઉતરી ગયા અહીંયા જાવ એટલે ધ્યાન રાખજો લપસી જાય એવું છે. પછી આપણે જોડાઈ ગયા આમ લાંબી લાઈનમાં. આટલી લાઈન પસાર કરીને જાઓ ને તાણે આપણા મોટા બાપના દર્શન થાય. જે આપણે લાઈનમાં જોડી ગયા અને આપણા બાપના દર્શન કરી લીધા. એટલે બાપના દર્શન થઈ જાય ને એટલે પછી બાપની ધજાના દર્શન કરી લો ને એટલે આપણે આબરૂના કોઈ ધજાગરા ન થવા દઈએ. આપણો બાપ કાળિયો ઠાકર એટલે આપણે કરી લીધા કાળિયા ઠાકરના દર્શન આપણા દ્વારકાવાળાના. દર્શન કરીને આપણે બીજી પૂનમ હતી ને આ બધા ભાઈઓની 13મી પૂનમ હતી. બધા મોજ શોખથી જ પૂનમો કરે એટલે દર્શન કરીને આવતા રહ્યા બહાર નાસ્તો કરવા. મને કહું છું ખાઈ લે. નાસ્તો કરીને જતા રહ્યા રૂક્ષ્મણી મંદિર. આપણે અહીંયા દર્શન કરવા જવું પડે ને. દર્શન કરીને પછી વળવાનું હતું પાછું ઘર બાજુ. આપણા ગોપાલભાઈ સ્ટ્રોંગ કહેવાય. રાતે આખી રાત ગાડી હલકારીને હવારી પાછા ગોઠવાઈ જાય. હવારી હલકારી એટલે અહીંયાથી મારી દ્વારકા સીધા આવતા રહ્યા આપણે રાજભાઈ ઘરે અહીંયા ખાવાનું ગોઠવ્યું એટલે આપણે આવી ગયા રાજભાઈ ઘરે બેસી ગયા બધા. પદુભાઈ ઓછું ખાધું. કાનભાઈ રાજભાઈ હેજ થઈ ગઈ નાખ્યું તો ખાઈને નીકળી ગયા આપણે સાયલા. એટલે રાજભાઈ ઉતારીને આપણે લઈને શીપ લઈને જવાનું હતું પાછું આપણા ઘરે. એટલે હું કાનભાઈ 2 જ હતા એટલે બજારનો મૂકીને શિફ્ટ ઉઠાવીને ઉપડી ગયા આપણે પાછા નડિયાદ બાજુ આણંદ બાજુ. એટલે આ રાજભાઈ ઘર પાછળ આ આપણા સાંટિયા પરિવારના સુરાપુરા દાદાની બાજુમાં જેમનું ઘર છે. એટલે પછી નીકળી ગયા. રાતે 9-10 વાગે આપણે પાછા રિટર્ન નડિયાદમાં પહોંચી ગયા હતા. તો ભાઈબંધો હારે ફરવાનો આનંદ કંઈક અલગ જ છે. ક્યારેક તમે આવી ટ્રીપ ગોઠવો મજા આવશે. બાકી જીવનમાં તો હુવો એટલે સંભાળીને ઉઠો એટલે ઉપાધિ તો છે જ. એટલે આનંદ કરો, મોજ કરો અને આવી રીતે આપણે અલગ
અલગ અલગ સ્થળોના દર્શન કરો, મંદિરોના દર્શન કરતા રહો તો જીવનમાં આનંદ રહેશે. મળીએ કાલ જય ઠાકર જય દ્વારકાધીશ. મળીએ આવતી પૂનમ.